નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ ભરતી 2024ના આરઆર વિશેની ચર્ચા કરીશું અને તેની ડિટેલમાં પૂરી માહિતી આપીશું। તો મિત્રો, સૌપ્રથમ તો ઘણા બધા ઉમેદવારોના દિમાગમાં એવું છે કે રિયલમાં આરઆર આવી ગયા છે કે નથી આવ્યા। તો હા મિત્રો, આરઆર આવી ગયા છે અને આરઆર વિશે આપણે અહીંયા માહિતી આપવાના છીએ। બધા ઉમેદવારના મગજમાં પ્રશ્નો છે કે લાયકાત શું રહેવાની છે, દોડ કેટલી રહેવાની છે, પહેલાં શું લેખિત રહેશે કે દોડ રહેશે, નવા નિયમો કેવા છે, ફોર્મ ક્યારે ભરાશે અને તેમાં ઊંચાઈ કેટલી નિર્ધારિત કરી છે, તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપીશું। આપણે અહીંયા અભ્યાસક્રમ વિશે પણ જણાવવાના છીએ કે તમારો અભ્યાસક્રમ માં કયા વિષયમાં કેટલા માર્ક્સના પ્રશ્નો આવવાના છે અને કયા વિષયમાં કેટલા પ્રશ્નો પૂછાશે તેની સંપૂર્ણ માહિતી આપીશું। તમારે લેખિત પરીક્ષામાં કેટલો ટાઈમ રહેવાનો છે, તેમાં કેટલા પ્રશ્નો આવવાના છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી બનાવી રહેજો જેથી તમારા સુધી બધી જ જાણકારી પહોંચી જાય। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે તમારી લાયકાત શું રહેવાની છે। તો લાયકાત વિશેની વાત કરી લઈએ તો લાયકાત મિત્રો 12 પાસ જ રહેવાની છે। ઘણા બધા ઉમેદવારોને ચિંતા હતી કે લાયકાત શું રહેશે, 12 પાસ રહેશે કે ગ્રેજ્યુએશન રહેશે। તો લાયકાત તો 12 પાસ જ રહેવાની છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી। ત્યારબાદ દોડ કેટલી રહેશે અને પહેલાં દોડ રહેવાની છે કે લેખિત પરીક્ષા? તો જણાવી દઉં મિત્રો, પહેલાં દોડ જ રહેવાની છે અને દોડ કઈ પ્રમાણે રહેવાની છે તેની વાત કરી લઈએ તો મેલ કેન્ડિડેટ માટે રનિંગ 5000 મીટર રહેવાની છે। પહેલાં હતી એ જ 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું છે, પણ પહેલાં માર્ક સિસ્ટમ હતી, અત્યારે માર્ક સિસ્ટમ નીકાળી દેવામાં આવી છે, એટલે કે ખાલી ક્વોલિફાય કરવાનું છે તમારે 25 મિનિટમાં 5 કિલોમીટર પુરુષ ઉમેદવારોએ આ પૂરું કરવાનું રહેશે, એટલે કે 25 મિનિટમાં 5 કિલોમીટર રનિંગ કરવાની રહેશે। ત્યારબાદ ફિમેલની વાત કરી લઈએ, સ્ત્રીઓની વાત કરી લઈએ તો તેમને 1600 મીટર રનિંગ રહેશે, તેમને 9.5 મિનિટ આપવામાં આવશે, એટલે કે 9:30 મિનિટમાં તેમને 1600 મીટર પૂરું કરવાનું રહેશે। ત્યારબાદ એક્સ સર્વિસમેનની વાત કરી લઈએ તો તેમને 2400 મીટર દોડવાનું રહેશે અને તેમને 12 મિનિટ અને 30 સેકન્ડનો એટલે કે 12.5 મિનિટનો સમય આપવામાં આવશે। તો મિત્રો, આ રનિંગના કોઈ પણ પ્રકારના માર્ક્સ આપવામાં આવ્યા નથી, એટલે કે તમારે ખાલી ક્વોલિફાય કરવાનું છે। જેટલી મિનિટમાં જેટલા મીટર કહેવામાં આવ્યા છે તે પ્રમાણે તમારે રનિંગ ક્લિયર કરવાની છે। આ રનિંગના કોઈ પણ રીતના માર્ક્સ એડ કરવામાં આવશે નહીં। ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે પીએસટીની વાત કરી લઈએ તો પીએસટીમાં શું રહેશે તેની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે જે એસસી કેટેગરીના જે ઉમેદવાર છે અને અનામત કેટેગરીના જે ઉમેદવાર છે તેમને 162 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને છાતીની વાત કરી લઈએ તો ફૂલાયા વગર 79 હોવી જોઈએ, એટલે કે 79 હોવી જોઈએ અને ફૂલાવીને 84 થવી જોઈએ, એટલે કે 5 સેન્ટીમીટરનો ફુલાવો થવો જોઈએ। ત્યારબાદ જનરલ કેટેગરીના ઉમેદવારની વાત કરીએ તો તેમને 165 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને 79 ફૂલાયા વગર છાતી હોવી જોઈએ અને 84 ફૂલાવીને છાતી હોવી જોઈએ। ઘણા બધા ઉમેદવારના મગજમાં એ પ્રશ્ન છે કે વજન કેટલો હોવો જોઈએ? તો મિત્રો, વજન આરઆરમાં નીકાળી દેવામાં આવ્યું છે, એટલે કે વજન માપવામાં આવતો હતો પહેલાં સ્ત્રીઓ માટે 40 કિલો હતો અને પુરુષો માટે 50 કિલો હતો, પણ એ આ વખતના આરઆરમાં નીકાળી દેવામાં આવે છે, એટલે કે ખાલી પીએસટીમાં તમને હાઇટ માપવામાં આવશે અને છાતી માપવામાં આવશે, તે સિવાય કંઈ માપવામાં આવશે નહીં, અને એ પણ ખાલી મેલ કેન્ડિડેટના એટલે કે પુરુષ કેન્ડિડેટને જ લાગુ પડવાનું છે। ત્યારબાદ મિત્રો, આપણે
સિલેબસની વાત કરી લઈએ તો સિલેબસમાં શું ચેન્જીસ રહ્યો છે, સિલેબસમાં સારો એવો ફેરફાર થયો છે તો એ પણ આપણે જોઈ લઈએ. રિઝનિંગની વાત કરીએ તો તે 30 ગુણનું રહેવાનું છે. ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની વાત કરીએ તો તે પણ 30 માર્ક્સનું રહેશે. ત્યારબાદ કોમ્પ્રિહેન્શન ગુજરાતી લેંગ્વેજની વાત કરીએ તો એ 20 માર્ક્સનું રહેશે. એટલે મિત્રો આ સમજો, ગુજરાતી વ્યાકરણ નથી કહ્યું, ગુજરાતી ગ્રામર નથી કહ્યું, કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે ફકરામાંથી, ગુજરાતી ફકરામાંથી તમારે પ્રશ્નો શોધીને લખવાના હોય તેવું 20 માર્ક્સના પ્રશ્નો આવશે. એટલે કે પાર્ટ એમાં ટોટલ 80 ગુણના પ્રશ્નો આવશે. ત્યારબાદ પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બીમાં કોન્સ્ટિટ્યુશન 30 માર્ક્સનું રહેશે. કરંટ અફેર્સ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજની વાત કરીએ તો તે 40 ગુણના પ્રશ્નો રહેશે. ત્યારબાદ હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ અને જિયોગ્રાફીની વાત કરીએ તો તેના 50 ગુણના પ્રશ્નો રહેશે. આમ ટોટલ પાર્ટ બીમાં 120 ગુણ રહેશે. આમ ટોટલ પાર્ટ એ અને પાર્ટ બીના ગુણ ગણવા જઈએ તો 200 માર્ક્સનું આ પેપર રહેવાનું છે. તો મિત્રો સિલેબસની જાણકારી તમને સારી રીતે ખબર પડી ગઈ હશે. પાર્ટ એ અને પાર્ટ બીમાં ટોટલ 200 ગુણનું પેપર તમારું રહેવાનું છે. તમારા મગજમાં પ્રશ્ન હશે કે 200 માર્ક્સનું પેપર કેટલો સમય આપવામાં આવશે, તો તેની માહિતી આપણે આગળ આપીએ છીએ. ત્યારબાદ ગુણની વાત કરીએ તો NFSU અથવા RRUમાં કરેલ કોર્સનો સમયગાળો અને આપવાના થતા વધારાના ગુણો. તો તમે 1 વર્ષનો કોર્સ કર્યો હોય તો તમને 3 ગુણ આપવામાં આવશે. ત્યારબાદ 2 વર્ષ માટે 5 ગુણ આપવામાં આવશે. 3 વર્ષ માટે 8 ગુણ આપવામાં આવશે અને 4 કે તેથી વધુ વર્ષ કરેલો હોય કોર્સ તો તમને 10 ગુણ આપવામાં આવશે. તો મિત્રો તમને આ સિલેબસની સારી રીતે માહિતી મળી ગઈ છે. તો આપણે આગળ વાત કરીએ કે આ જે પ્રશ્ન પેપર છે એ તમારે કેટલા સમયગાળામાં પૂરું કરવાનું રહેશે. તો ગૃહ વિભાગે નવા નિયમોને આપી આખરી મંજૂરી. આ નિયમમાં શું આપ્યું છે તે પણ આપણે જાણીએ. ભરતી માટે નિયત સમયમાં દોડમાં ક્વોલિફાય કરવું ફરજિયાત, એટલે કે ખાલી ક્વોલિફાય કરવાનું છે. ભરતીમાં દોડના માર્ક્સ ગણવામાં નહીં આવે, એટલે કે કોઈ પ્રકારના દોડના માર્ક્સ ગણવામાં આવશે નહીં. ભરતી માટે વજનનો મુદ્દો ધ્યાને નહીં લેવાય, એટલે કે વજન પણ આ વખતના RRમાં કાઢી દેવામાં આવ્યા છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ ઉમેદવાર ઓબ્જેક્ટિવમાં ભાગ લઈ શકે છે, એટલે કે જો કોઈ પણ ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થઈ જાય તો તે લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકે છે. 200 ગુણનું પેપર રહેશે. 3 કલાકનું MCQ ઓબ્જેક્ટિવનું એક જ પેપર રહેવાનું છે, એટલે કે 200 ગુણના પેપર રહેવાનું છે અને તેનો સમયગાળો તમને 3 કલાકનો આપવામાં આવશે. મિત્રો 200 ગુણનું 3 કલાકનું પેપર રહેવાનું છે. આ RRમાં એ બતાવવામાં આવ્યું નથી કે ઓનલાઈન પરીક્ષા રહેશે કે ઓફલાઈન રહેશે. એટલે આપણે ધારી શકીએ 3 કલાકનું પેપર છે તો લગભગ ઓનલાઈન ટેસ્ટ નહીં લેવામાં આવે. રિટર્ન એટલે કે તમારી ઓફલાઈન ટેસ્ટ જ લેવામાં આવશે એવું કહી શકાય. અત્યારે નિર્ધારિત કહી શકાતું નથી પણ એવું ધારીને ચાલી શકાય, કેમ કે 3 કલાકનું પેપર ઓનલાઈન રહેવું થોડું હાર્ડ પડી શકે છે. ત્યારબાદ મિત્રો સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ થયા. એટલે કે પહેલા સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ પૂછવામાં આવતા હતા તે વિષય પણ રદ કરવામાં આવે છે. પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત રહેશે, એટલે કે પાસ થવા માટે તમારે 40 ગુણ તો લાવવાના જ રહેશે. 200 માંથી તમારે 40 ગુણ લાવવા જ પડશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે, એટલે કે રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટીમાંથી તમે જો કોર્સ કર્યા હોય તો તેના તમને વધારાના ગુણ આપવામાં આવશે. અને SUમાંથી કરેલા કોર્સ માટે પણ
વધારાના ગુણ આપવામાં આવશે. તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આપણી આ જાણકારી કેવી લાગી. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ.